મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે મફત સારવારની જાહેરાત કરી છે, જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને 7 દિવસ મફત સારવાર અથવા તો ₹1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે। આ પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને અસમમાં ગત વર્ષે જ ઓગસ્ટમાં શરૂ થયો હતો, જેના સફળ અમલીકરણ બાદ હવે દેશભરમાં લાગુ કરવાની જાહેરાત થઈ છે। આ યોજનાનો લાભ લેવા અકસ્માતની જાણ તાત્કાલિક ધોરણે પોલીસને કરવી પડશે। અકસ્માત થયાના તરત કે 24 કલાકની અંદર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવનારાને લાભ મળશે, જેમાં ઈજાગ્રસ્તને 7 દિવસ કે મહત્તમ ₹1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે। ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં છેલ્લા 1 વર્ષમાં 1.80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે। અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે, તો કેન્દ્રીય પરિવહન મંત્રીએ નવી યોજના જાહેર કરવાની સાથે જ માર્ગ અકસ્માતના આંકડાઓ પણ રજૂ કર્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે। જે અનુસાર 2024માં કુલ 1.80 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી 30,000 લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા છે। ઉલ્લેખનીય છે કે આ મૃતકોમાં 66% લોકો 18 થી 34 વર્ષનો યુવા વર્ગ હતો। માર્ગ સુરક્ષામાં ખામીના કારણે 10,000 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા। ગડકરીએ જણાવ્યું હતું કે આપણી શાળાઓ અને કોલેજોમાં યોગ્ય રીતે એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટની વ્યવસ્થા ન હોવાના કારણે વર્ષ 2024માં આશરે 10,000 બાળકોએ જીવ ગુમાવ્યા છે। શાળાઓની ઓટો રિક્ષા અને મિની બસ માટે નિયમો હોવા છતાં તેના અનુપાલનના અભાવના કારણે બાળકો દુર્ઘટનાનો ભોગ બની રહ્યા છે। અમે તમામ ખામીઓને ધ્યાનમાં લઈ તેને ઘટાડવા પ્રયાસ કરીશું। માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘટાડવા માટે સૌએ એકજૂથ થઈ પ્રયાસ કરવો પડશે। નીતિન ગડકરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન મંત્રી સાથે આયોજિત બેઠકમાં આ અંગે જણાવ્યું હતું।